અમે આવી ગયા વંથલી માલ બાપાના બેનના તમને દર્શન કરાવશું. દર્શન વાણાભાઈના અંદર બેઠા હે બેન ને એમાં 3 ભોયરા હે. એક નીકળે સોમનાથ, એક દ્વારકા ને એક જુનાગઢ. એ ભાઈના પણ તમને દર્શન કરાવશું ને બેનના પણ તમને દર્શન કરાવશું. એનો ઇતિહાસ તો બહુ લાંબો છે, અમે તમને કંઈ નહીં શકીએ. એના પૂજારીમાં એક બેન બેઠા હે. બેનને બિચારા એ કે મારો વિડીયો તમે ના લેતા, એટલે અમે એ વિડીયો બેનનો નહીં લઈ શકીએ. તમને એમના દર્શન કરાવશું. જય મા બાપા. જય હનુમાનજી મહારાજ. જય મેદમાં બેનનું નામ છે. આ માલ બાપાના સગા બેન થાય છે. બેનના દર્શન કરી શકો. અહીંયા ઇતિહાસ એવો હોય કે અટાણે તમે આજે આવીને વાસણ નોતરી જાઓ, તમારા દીકરી દીકરાના લગ્ન હોય તો સવારે બેન સોનાના વાસણ દેતા, એવું ઇતિહાસમાં કહી છે. આપને તો લાંબી ખબર નથી, પણ તમે અહીંયા જરૂર આવજો ને એકવાર દર્શન કરજો. હાલો તમને ભાઈના દર્શન કરાવું. અંદર માતાજી બેઠા છે, માતાજીના પણ તમને દર્શન કરાવી. જય હનુમાનજી મહારાજ. અહીંયા માતાજી બેઠા છે. આ ભોયરું એમ કહેવાય કે સીધું દ્વારકાનું જાય છે. આ ઓટો તોડી નાખો ને સીધા ભોયરું આવે. ભોયરું સીધું દ્વારકા નીકળે છે. પછી એક ભોયરું અહીંયા આવે છે. અહીંયા માતાજી બેઠા ત્યાં અહીંયા એક ભોયરું છે. આ ઓટો તોડ નાખો એટલે ભોયરું સીધું સોમનાથ નીકળે એવું કહે છે બેન. અમને જાજી ખબર નથી. તો તમે માતાજીના દર્શન કરો ને આલો તમને ભાઈના દર્શન કરાવું. અહીંયા માતાજી બેઠા, માતાજીના દર્શન કરો. જય આ વરસાદના કારણે આટલું પાણી ભરેલું, અમે અટાણ પાણીમાં ઉભા છે. આ ભાઈના તમે દર્શન કરી ગયો. અટાણ દરવાજો બંધ, અંદર નથી જવા દેતા. ભાઈ વર્ષો પહેલાની જૂની ઈચ્છા દર્શન કરો. અહીંયા રાધા કૃષ્ણ બેઠા, એના દર્શન કરો. આ ભોયરું સીધું જુનાગઢ નીકળે ઓટો તોડો. અહીંયા લાંબો ઇતિહાસ છે, આપને કાંઈ ખબર નથી. આ એટલી તમે જોયા બહુ દ્રશ્ય. ભાઈના મતે રામદેવ પીર બાપાનું મંદિર, રામદેવ પીર બાપાને તમને દર્શન કરાવશો તો વિડીયોમાં બન્યા રહેજો. રામદેવજી મહારાજ ભાઈના ઉપર બેઠા, દર્શન કરી જવું. રામ ભગવાન ને લક્ષ્મણ ભગવાનની 4 મૂર્તિ આવી. 4 મૂર્તિમાં આપણે ઇતિહાસ ખબર નથી. ઇતિહાસ આપણા આગલા વિડીયોમાં આપ્યો, તમને એમાં વાંચી લેજો. જો તમને દર્શન કરાવો 4 મૂર્તિના, રામ, લક્ષ્મણ ને સીતાજી. ચોથું કોણ બેઠું એ આપને કઈ ખબર નથી. ઇતિહાસ અમે આપેલો હોય, આગલા વિડીયોમાં જોજો. આ વિડીયો આમાં ઇતિહાસ છે 4 મૂર્તિનો, તમે વાંચી લેજો ને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને વિડીયોમાં જય માલ બાપા જરૂર લખજો. કોમેન્ટમાં જય માલ બાપા લખીને મોકલાવજો.